સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ રામેશ્વર નગર સોસાયટીમાં ગૌરવ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે। હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીને લઈ સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છવાયો છે। સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ પ્રતિમા સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ છેલ્લા કેટલાક દિવસોથી સતત આયોજન અને તૈયારીઓ ચાલી રહી છે। સ્થળ પર સાફ સફાઈથી લઈને ડેકોરેશન, લાઇટિંગ અને કાર્યક્રમની વ્યવસ્થા સુધી તમામ કામ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને યુવાનો અને વડીલો બંને મળી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે। શિવાજી મહારાજના શૌર્ય, પરાક્રમ અને દેશભક્તિના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। આ પ્રસંગને લઈને બેનરનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું, જેમાં સોસાયટીના સભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેનર ઓપનિંગ સાથે જ કાર્યક્રમની ઔપચારિક શરૂઆત થઈ છે। આ પ્રતિમા સ્થાપનાનો કાર્યક્રમ માત્ર ધાર્મિક કે સામાજિક નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગર્વ સાથે જોડાયેલો પ્રસંગ છે, જે હવે સમગ્ર વિસ્તારમાં એકતા અને ઉત્સાહનું પ્રતીક બની રહ્યું છે। હવે સૌની નજર આ ભવ્ય પ્રતિમા સ્થાપનાના મુખ્ય કાર્યક્રમ પર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। श्री छत्रपति शिवाजी महाराजांचा विजय असो। आज रोज અમે આજે અહીંયા બધા ઉપસ્થિત રહેલા છે અને આવનારી 1 તારીખે શ્રી શિવ ભવાની તીર્થ દ્વારા બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે રામેશ્વર નગરમાં। તો હું બધા શિવ ભક્તોને કહેવા માંગુ છું કે આવનારી 1 એપ્રિલે બધાએ હાજર રહેવાનું છે। બહુ ભવ્ય શોભાયાત્રા છે અને ભવ્યથી દિવ્ય થવાની છે। આ શોભાયાત્રામાં મહારાષ્ટ્રના એકદમ પ્રસિદ્ધ બેન્ડ સાઈ મસાવત, એને બધા જ જાણે જ છે, એ પણ અહીંયા આવવાના છે। એ સાથે સાથે સંભાજી મહારાજનું જીવન પ્રસારણ એ બી આ શોભાયાત્રામાં થવાનું છે અને નાની નાની છોકરીઓ દ્વારા તલવારબાજી અને લેઝિમ વગેરે આવી બહુ વસ્તુઓ આ પ્રોગ્રામમાં થવાની છે। એટલે કોઈ પણ આ પ્રોગ્રામને છોડતા નહીં અને બધાને હું વિનંતી કરું છું, જેને ખોટું લાગ્યું હોય એ વ્યક્તિએ પણ આ પ્રોગ્રામમાં આવવાનું છે, કેમ કે આ વ્યક્તિ જે બી આવશે એ મારા માટે નહીં, એ શિવાજી મહારાજ માટે આવશે। એટલે હું બધાને વિનંતી કરું છું કે આ શોભાયાત્રામાં તમે બધા જ જોડાઓ અને આ શોભાયાત્રાનો લાભ લો, કેમ કે આપણા મહારાજે આપણા માટે શું કર્યું છે એ બધા જ જાણે છે। એટલે મહારાજને જ લઈને બધાને જે બી રોગ રાસ જે બી હોય એ બધાએ આ વ્યક્તિએ આ વસ્તુ પર છોડી દેવાનું છે અને આ પ્રોગ્રામમાં બધાને આવવાનું છે, એ હું બધાને વિનંતી કરું છું। અને એના પછી આવનારી 3 તારીખે આપણા શિવાજી મહારાજ, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, આ તમે જગ્યા જોઈ શકો છો, અહીંયા પાછળ અમે સ્મારક બનાવ્યું છે। એ સ્મારકમાં શિવાજી મહારાજનું લોકાર્પણ થવાનું છે, એટલે બધાને ત્યાં આવવાનું છે। અને આ લોકાર્પણ શ્રી CR પાટીલ સાહેબ, જે આપણા કેન્દ્રીય મંત્રી છે ભારત સરકારના, એમના હાથ હસ્તકે આ વસ્તુ થવાની છે। અને યુથ પર ગુજરાતના શ્રી જિગ્નેશભાઈ પાટીલ, એમનો જન્મ દિવસ બી છે, એટલે હું બધાને વિનંતી કરું છું કે એમણે હેપી બર્થડે ની વિશ પણ આપણે કરી દઈશું। અને એ દિવસે એટલે બહુ મોટો ભવ્ય દિવસ થવાનો છે, એટલે બધાને હું કહું છું આવવાનું જ છે। અને આ પ્રોગ્રામની જે બી અમને જે સોચ સમજ અમને જો નથી સમજ, એ સમજ બી આપનારા અમારા બધાના લોક લાડીલા શ્રી છોટુભાઈ પાટીલ, એ પણ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત થવાના છે। એટલે હું બધાને વિનંતી કરું છું કે આ પ્રોગ્રામ કોઈ મિસ નથી કરવાનું। અને આજુ આ તો બધું થઈ જ ગયું, આ સિવાય આ પ્રોગ્રામમાં 3 તારીખે આપણા મહારાષ્ટ્રના પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર નીતિન ભાડગુડે પાટીલ, એમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે। એટલે એ પણ વ્યક્તિ સુરતમાં પહેલીવાર મહારાજના પ્રોગ્રામમાં આવવા માટે તૈયાર થયા છે, એટલે એમનો લાભ કોઈ છોડતા નહીં। એ વસ્તુ પણ તમે જોવા માટે આ પ્રોગ્રામમાં આવજો। આ પ્રોગ્રામ થવા પછી આપણા મહારાષ્ટ્રના ડોંડાચાના પ્રસિદ્ધ રવિ કિરણ મહારાજ, એ બી આ પ્રોગ્રામમાં જોડાવાના છે, એટલે એમણે પણ કોઈ મિસ નહીં કરતું। આ સાથે સાથે આપણે ભોજનનો પણ લાભ લેવાનો છે, એટલે બધી જ વસ્તુની આપણે અહીંયા સુવિધા કરી મૂકી છે, એટલે કોઈ પણ આ વસ્તુને મિસ નહીં કરતા। મહેરબાની કરીને કહું છું, અત્યારે વાપસ એકવાર રિપીટ કરું છું, જેને ખોટું લાગ્યું હોય એ પણ આ પ્રોગ્રામમાં આવવા માટે એમને પણ વિનંતી કરું છું। જય ભવાની, હરે હરે। छत्रपति शिवाजी महाराज की आवती महीनानी 1 तारीखे 1 तारीखे रामेश्वर नगर छत्रपति शिवाजी मार्ग पर अपना छत्रपति शिवाजी महाराज मूर्ति भव्य शोभा यात्रा योजवानी है। અને આવતી 3 તારીખે શિવાજી મહારાજની મૂર્તિનું લોકાર્પણ થવાનું છે। તો એ માટે સમાજના દરેક વ્યક્તિ, દરેક હિન્દુ
ઉપસ્થિત રહેવું જોઈએ અને શોભાયાત્રાને ભવ્યથી ભવ્ય બનાવવાનું છે. આ કાર્યક્રમમાં મુખ્ય આપણા જિજ્ઞેશભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ માનનીય છોટુભાઈ પાટીલ અને લોકાર્પણ માટે આપણા માનનીય જલશક્તિ મંત્રાલય કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ સાહેબ એમનું આગમન થવાનું છે. એથી શોભાયાત્રાને અને 3 તારીખના કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવાનું છે. આ કાર્યક્રમમાં દરેક ભાઈ બહેનો ઉપસ્થિત રહે એ બધાને વિનંતી છે.